તમે ક્યાં ગામ તો કયું ગામ ને કયો જિલ્લો તો અમારા તો બે ગામને અમારે લાગુ પડતું તો વરસાદ તો હાલો આ બાજુ જો સરસ મજાના સીધવાના વેલા સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ અત્યારે ત્યાં સવારના 9 ને આપણે જો આખડી બધું કામ કરીને પરવારે નું થોડોક વિડીયો બનાવવાનું ચાલુ કરીએ તો જો અત્યારે તો એવો સરસ મજાનો મોર્નિંગમાં આજ તો જો વરાફે વરસાદ નેતા જો અમે જરાક વાર હવામાં ઉતો ને અટાણે જો કંઈ નથી ને આપણી જો ભીહુંનું બધું કરી લીધું ને ભીહું જો એક ફેરે ખાઈ લીધું તો આપણે સરસ મજાનું પાણી કરી લઈએ ભીહુંને તો જો બગલો તો હાલો આપણી બકાલામાં જરાક ઘૂમરો મારીએ સીભડા ને તુરિયા ને કંઈક આવ્યું હોય તો જોઈએ કરીએ થયું હોય તો ને બસ જો આપણે ગોડાઉનમાં પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું તો જો સરસ મજાનું આપણે પ્લાસ્ટર થઈ ગયું બધામાં ને આપણે જો સીભડાના તુરિયાના વેલા છે તો આપણે જોતા આવીએ એમાં કર્યું લાગ્યું હોય તો હાલો આપણે સીભડામાં ઘૂમરા મારીએ એમાં તો સરસ મજાના સીભડા લઈ ગયા મોટા મોટા થઈ ગયા તો જો આમ ઢગી લો પડશે વહેલા દુનિયાના હે સીભડાના તુરિયાના જો તુરિયામાં તો ઝીણી ઝીણી કર્યું લાગ્યું બાકી સીભડા મોટા મોટા થઈ ગયા સરસ મજાના મોટા મોટા થઈ ગયા સીભડા તો જો આવા કંઈક થયા સીભડા મળક બધા હે જો એલા વેલામાં તો જો આવડે એવડા થયા આપણે સીભડા ને જો અમુક અવડી અવડી કર્યું લાગ્યું છે જો આ બીજું સીભડું જેવડે એવડા કંઈક થયા સીભડા સરસ થયા એકદમ મસ્તીના ને ફૂલ તો જો એકદમ ઢગલાનું હોય હે ને આવી હતા તો ઢગલો આવે પછી અમારી કાઢે નહીં ખૂટે તો જો તો 3 શિયારક કર્યું હે એવડી એવડી તો હાલો કોઈની સીભડાને ખાવાય તો આવી જજો ને જો આ હે તુરિયાનો વેલો ના જબરજસ્ત છે વાહ સુધી સડેગો તુરિયાનો વેલો એમાં ઝીણી ઝીણી કર્યું લાગ્યું તુરિયાની મસ્ત એકદમ જોરદારની ને જો તમે સરસ મજાનો એકદમ તડકો નીકળવા માંડ્યો તડકો જોરદારનો નીકળ્યો ને વરાપ દીધી કારક કારક જો હરેવડા તો નાખી જાય કારણ કે શ્રાવણ મહિનો છે એટલે હરેવડો તો હોય જ તો ભીંડા થોડાક જડ્યા તો આપણે ભીંડાનું શાક બનાવવાનું હોય ને સીભડું એકાદું લઈ લીધું એટલે આપણે સરસ મજાને કસુંબર બનાવી તો માંડવી જો આપણી નેદાઈ ગઈ સરસ મજાની એકદમ જોરદાર ને બધી નેદાઈ ગયું ને તો હાલો આ બાજુ જો સરસ મજાના સીભડાના વેલા હે તો એમાં જોઈએ આપણી સીભડા બીબડા હોય ચડે જાય તો જો અમે મોલક બધી કર્યું લાગી હવે સીભડાની જ પીરા પીરા સરસ મજાના ફૂલ રહે ને કોઈ સીભડા લઈ ગયા ને થોડાક દી થાય ને તા સીભડા જોરદાર ના થઈ જાય ના મમ્મીની એકાદા હારેજીની કરી દીધી હતી સીભડાને બેની એટલે હાવ સીભડાને વેલા જુગે પડ્યા તો જાઓ કંઈક સરસ મજાના ફ્લાવરિંગમાં હે જો એવા મસ્તીને લાગે જો ફૂલ પીરા પીરા ને કર્યું લાગ્યું તો જોયું કે ખેર ત્યારે તો જસુ મહમદ સીભડા તુરિયા ને ભીંડા એવું ગવાર ને વધારે હોય બસ તો આપણે સીભડું ખાઈ લઈએ એટલે ઝીણા ઝીણા થયા ઓલી ગમે ઉપલા વેલામાં થયા બાકી આમાં તો ઝીણા ઝીણા થયા જો ખેતા ખરી એકાદું ઝીણકું કંઈ થાય તો હાલો આપણે ઘેર જઈએ ને
ઘેરે જો આપણે બધું કામ તો કરવાનું પરવાર ગઈ વેલેરે પરવાર જઈએ કારણ કે ભી દવા નથી દેતી એટલે કામ તો ઘાઈ થઈ જાય ફટાફટ મોટું મોટું હોય પછી સાહ્યું હાલો તો સરસ મજાનું આપણે સીપડું ઉતારે આગળ વેલામાંથી આપણે દેખાઈ જાય ખરી તો કેવું નીકળે કેવું નથી નીકળતું જોઈએ આપણે કડવું નીકળે કે મીઠું નીકળે મસ્ત આપણી મોરાઈ ગયું સરસ મજાનું ક્યાંક ખાવું કે સીપડાનું કામ બત્તી કામ મોરા હાલો તો આપણે સરસ મજાનું જો સીભડું સુધારાઈ ગયું ને ખાઈ લઈએ જો તમે આખડી વહેલા જોવા ગઈ હતી ને તે એકાથી કરી તોડી બીજા તો જે પાકવા દેવા હું કે જરાક મોટે ના થઈ જાય તો મીઠા લાગે એકદમ ખાવાની મજા આવે ના કાસા બહુ ભાવે ને કાસા કસુંબો કે કરવી તો એમાં કાંઈ આવે એ ભાવે કસુંબેને તો હાલો આપણે ખાઈ જ લઈએ તો અટાણે થયા બપોરના 11:30 જેવું થયું ને ભરત આગળ ગોતો ગામમાં તો આઈસ્ક્રીમ લઈ આવ્યો તો હાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ જટાણ સુમાં ખાવી તો ન જોઈએ પણ તો એ તડકા જેવું જરાક હતું તે લઈ આવ્યો પછી ખાઈ લઈએ ઘાસ સીડ્યા છે ડે વાસડ્યા ઓહો નારિયેરી ઉસી ના સીડ્યા જો હું દઈ હોય કે કાં હોય કીધે વાહે ત્યાં કે પછી ખીચકોલું કે હોય બિચારું એ કેવી રીતે બેઠો ઉતરે જોવા લ્યો પડીએ ને જો ઉતરે તો એક તો જો થોડી કોક અજાણી બીદડી આવી ને આ હે જો દેખાય તો આજે મારે બનાવવાનું છે ભીંડાનું શાક તો સરસ મજાનું જો આપણે વાડીમાંથી ભીંડા ઉતારી આવી તો આપણે ભીંડાનું શાક બનાવીએ રીતે પેલી વીણીના થયા જ ભીંડા તો હું થોડુંક શાક ભીંડાનું રીતે બનાવી કે હમણાં બનાવ્યું નથી ભીંડાનું શાક તો હું આ રીતના બનાવી નાખીએ ભીંડાનું શાક ને જો ભરતને ઓછું ભાવે મને એકની ભાવે તો ખાઈ લી કે વાંધો નહીં આવે આજ જલ્દી ખરાક ખાવું જોઈએ ને પછી તો બસ એવું હે આગળ બનાવી જો વિડીયોમાં બનાવવાનું છે બાજરા રોટલા શાક આપણે સળવા મૂક્યું જો હમણાં તો કેટલું બાપે શું થઈ જ પેટે વગર કે વરસાદ હોય ને એટલે બાપે કાલ વરસાદ ફૂગે આવે એટલે બાપે આપણે રોટલા નથી કરતા હમણાં તો જો આ ગેસી રોટલા કરવાના રહીએ તો હાલો આપણે સરસ મજાના પેલા રોટલા બાજરાનું બનાવી નાખીએ તો જો આપણે આપણે બાજરાનો રોટલો બનાવ્યો તો જો સરસ મજાનો એક આપણો રોટલો સળેગો ને એક બાકી છે તો આપણે આની પલટી નાખીએ તો જો એકદમ જોરદારનો સળેગો એક વખતે તો જો આપણું સરસ મજાનું ભીંડાનું શાક બનાવ્યું ભીંડાનું શાક ને બાજરાનો રોટલા તો આ લોકો બપોરા કરવા તો ભેગો આપણે શીરો બનાવીએ મગનો તો જો આ સાઈડ આપણો સરસ મજાનો રોટલો સળેગો
તો આજે બનાવવાનો છે આપણી મગનો શીરો. તો મગ પહેલાં આપણી ઘીમાં હેકે નાખ્યા ને પછી મિક્સી જારમાં પીસી નાખ્યા ને પછી આપણે ઘીમાં હેકે નાખીએ હળદળિયા. આપણી જો સરસ મજાનું ઘી છે એ ગરમ કરવા મૂકી દીધું ને એમાં આપણે આ બધું મિશ્રણ છે એ નાખી દઈએ ને હળદળિયું હેકે નાખીએ એકદમ. જો આપણે સરસ મજાનો લોટ ફેંકાય મસ્ત મજાનું ફેંકાવા માંડ્યો ને આ બાજુ આપણી સાહણી મૂકી દીધી. ધીમે ધીમે આપણે ફેંકીએ તો અસર ફેંકાઈ જાય. સાહણીમાં થોડુંક એક દૂધ નાખી દઈએ જા રાખી દઈએ. મેં કામ કેમિકલ બધી માથે આવી જઈએ ને ચોખ્ખી સાહણી થઈ ગઈ. અને આ બાજુ આપણો લોટ ફેંકાય જો એકદમ લાલ લાલ થવા માંડ્યો એવી ફેંકાવા આવી. તો જો આપણે મગનો લોટ એકદમ ફેંકાઈ ગયો ને એમાં આપણે થોડુંક દૂધ નાખ્યું છે, થોડુંક નાખવાનું છે. તો જરા એ સોટે નહીં ને એટલે એ માનવાનું કે સરળ થઈ ગયો આપણે તો જે આમાં સાહણી નાખી દઈએ. તો જો આપણે સાહણી બનાવી હતી આમાં મિક્સ કરી નાખીએ તો જમદરનો આપણે સરસ મજાનો હીરો બને તૈયાર થઈ ગયો. એકદમ મસ્તીનો બન્યો. બપોરનો એક અને આપણે સરસ મજાનો હાલો તો અત્યારે થયા બપોરનો એક ને બપોરા કરવા બેસે ગયા. બપોરામાં જો ભીંડાની શાક, બાજરાના રોટલા ને બાજરાના રોટલા છે ને સરસ મજાનો આપણે હીરો બનાવ્યો મગનો. તો હાલો કોઈને ખાવો હોય તો જોરદારનો બન્યો મસ્ત ને શાક કાઢી કાઢી ને જો હમણાં દૂષણ નથી ના કંઈક ને કંઈક એવું ખાવાનું મન થાય. અને ખીર જો આપણે મલક સ્ટોર કરીને રાખ્યું વિનો સ્ટોર કરીને થોડી રાખ્યો તે કંઈક ને કંઈક મીઠાઈ કે બનાવવા થાય. તો બસ બને રહેજો અમારા વિડીયોમાં. હાલો તો અત્યારે છે બપોરનો એક ને આપણી ખેતરમાં હાથી હાંકવાનું કામ હાલે. તો હાથી જો હાલે કે ન હાલે કંઈ તો હાંકવું પડે છે કારણ જગ્યા બધે ગઈ નથી. ડાયરીનું ઘણી નુકસાન થાય તો એ આખે પૂરો. તો જો આવી રીતના કે ખાટલા ભૂટકે રહ્યા ને હાથી આખવું પડે. હાલે હાથી હાલે ટ્રેક્ટરના નુકસાન એ ઘણું થાય પણ વાગે તો પણ વાંધો નહીં. તો ને તો ખીલાને બેઠા ને કોઈ ચાર ટોલાણ જેવું છે એટલે આ ખીલો ભાઈ બેહે નહીં ને જો આવી જગ્યા થઈ જાય ને તો સરસ મજાના ખીલા બેહે જાય. તો જો આ લટકે રહ્યા હવે ટોલાણ જેવી છે ને જગ્યાથી ખીલા ખાઈ લટકે થઈ કે જરાક પોસાણ થઈ જાય ને તો હાથી ખીલા હેઠા બેહે. તો જો હવે પાટલા તો ફૂટકે રહ્યા ને ઘણી નુકસાની થાય તો એ ડાયરી જસી રહ્યા. જો આપણે લીંબુડીમાં એકદમ જોરદારના લીંબુ લઈ ગયા. લૂમ ઝૂમ ઓહો ઢગીલો આવ્યો થડીથી પીછડા સુધી જેમાં લીંબુ ને આ ગોદર લીંબુડી છે.
મોટા મોટા એકદમ પાકે જાય ને તો એ કીવું કોઈ રૂપારા લખી એકદમ સંતરાને જે હાલો રામ રામ સીતારામ દાયરાની કેમ છે બધાની મજામાં? આપણે જો અટાણે હાંજી કેટલા વાગ્યા? અટાણે 6:30 જેવું થયું. હા 6:30 જેવું થયું. હાથી બાતી આકન પરવાઈ રહ્યા ને એ બેઠા. તો આગળ જો ભરત હાથી આકન પરવાઈ રહ્યો તો હું થોડોક વિડીયો બનાવીએ. તો અટાણે 6:30 થયા છે. તો ઘણા બધાની કોમેન્ટ આવે તમે ક્યાં ગામથી બોલો, તમારું કયું ગામ ને કયો જિલ્લો? તો પોરબંદર જિલ્લો ને પોરબંદર તાલુકો ને એનું નાનું એવું ગામ છે સિંબર. તો ત્યાંથી જ અમે બ્લોગ બનાવીએ. તો ઘણા બધાને ખબર હોય આના આપણા વહીને ને બહારના બહુ હોય એને ખબર ન હોય કે આના હેન કામ ને શરૂઆતથી વિડીયો જોતા એની તો બધાને ખબર હોય કે કાંથી બોલે ને કામ હેન કામ ને. પણ કોઈ નવા જો વરસાદ ચાલુ થઈ ગયો નવા હોય સબસ્ક્રાઈબરો ને એની ખબર ન હોય કે કાંથી બોલે કાંથી આ કયું ગામ ને તમારો કયો જિલ્લો. તો આપણી કોમેન્ટમાં જવાબ ન દેખાઈ ગયા હોય તો આપણે આજ લાઈવ કરેલું કે વિડીયો બનાવે પછી જવાબ દે દઈએ. તો અમારું ગામ સિંબર છે ને તાલુકો છે પોરબંદર ને જિલ્લો પોરબંદર ને સીમ સાબે અમારે રોજીવાડાની. તો બે ગામમાં અમારે લાગુ પડે. તો વરસાદ જો ચાલુ થયો તો આપણે ઉઠવું પડ્યું. માં આખો દિવસ વરાપ દીધી ને તો અટાણેથી જો ચાલુ થઈ ગયો વરસાદ ને આપણે અહીંયા ભાગે લોકેશન બદલાવી નાખ્યું. વાવતા ત્યાં આવતા રહ્યા. વાહ સરસ મજાનો એકદમ માંડવીનો વ્યૂ હતો. તો વરસાદ આવ્યો ત્યાં આવતા રહ્યા. અને જો કહેવાનું તો થોડુંક કહી દીધું. આપણે રોજીવાડું લાગુ પડે, રોજીવાડાને હિમ લાગુ પડે ને ગામ અમારું સિંબર છે ને હિમ છે અમારા રોજીવાડા. તો બસ બધાને ખબર પડે ગઈ છે ને વિડીયો જોઈ લી એટલે ખબર પડે જશે કે કયો જિલ્લો કયો ગામ ને. બસ તો આજ જો આખો દી આવો કે ગો ને ભરતથી જો હાથી આકે થાકે ગો ને એની ગામમાં જરાક જાવું ઘૂમરો મારવા તો ઉતામે હતી છોટ જાવું ને. બસ આ સાથે જ આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. ને અમારો વિડીયો જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આગળ શેર કરજો અમારા વિડીયોને ને બસ સપોર્ટ કરજો. તો આ સાથે જ આપણે અહીંયા વિડીયો અહીંયા પૂરો કરીએ. તો જો ભરત જાય ગામમાં